આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત જૂનાગઢની લીલા માંગ ગિરનાર માંગ શ્રીજી પ્રસાદીના સ્થાનની પ્રસંગ વાર્તા સાંભળશું। 1 ગોધાવાવની જગ્યા। નીલકંઠ વર્ણી જૂનાગઢ પધાર્યા ત્યારે આ ગોધાવાવની બાજુમાં આવેલ ધર્મદાસની જગ્યામાં બ્રહ્મભોજન થતું હતું। નીલકંઠ વર્ણી પંક્તિમાં જમવા બેઠા, પણ દ્વૈષી વૈરાગીઓએ પંક્તિમાંથી ઉઠાડી મૂક્યા। આમ 7 વાર પંક્તિમાંથી ઉઠાડ્યા છતાં વર્ણી શાંત રહ્યા। અંતે ભોજનનો ત્યાગ કરી પછી હાટકેશ્વર મહાદેવના મંદિરે પધાર્યા હતા। 2 અશોકનો શિલાલેખ। સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનાર જતાં રસ્તામાં આવે છે। શ્રીજી મહારાજ સંતો ભક્તો સાથે આંગી પધાર્યા હતા। 3 રાયણનું વૃક્ષ। અશોકના શિલાલેખની સામે આ રાયણના વૃક્ષની ડાળી ઝાલી શ્રીજી મહારાજે જેમલમેરને ગિરનારની યાત્રાએ જતાં સત્સંગી યાત્રાળુઓની રક્ષા કરવાની ભલામણ કરી હતી। 4 પથ્થરની શિલા। રાધાડેરીની પાસે આવેલ આ શિલા ઉપર વિરાજમાન થઈ શ્રીજી મહારાજે વાળંદ પાસે મુંડન કરાવ્યું હતું। 4 રાધાડેરી। ભગવાન શ્રી હરિવર્ણી વેશે જૂનાગઢ પધાર્યા ત્યારે આ રાધાડેરીએ સિંહનું ઓઠીંગણ કરીને સૂતા હતા। શ્રી નીલકંઠ વર્ણી આંગી 3 રાત્રિ રોકાયા છે। 5 દામોદર કુંડ। શ્રી નીલકંઠ વર્ણી જૂનાગઢ પધાર્યા ત્યારે આ કુંડમાં સ્નાન કર્યું હતું। સત્સંગ વિચરણ દરમિયાન પણ આ કુંડમાં સ્નાન કરી તેને પવિત્રતા અર્પી છે। 6 શ્રી દામોદરજી મંદિર। દામોદર કુંડની પાસે આવેલા શ્રી દામોદરજી નામ મંદિરમાં શ્રીજી મહારાજ પધાર્યા છે। શ્રી દામોદરજીના પૂજારીને શ્રી દામોદર રૂપે દર્શન આપી સ્વસ્વરૂપની ઓળખાણ કરાવી હતી। 7 રેવતી કુંડ। દામોદર કુંડની બાજુમાં આવેલ રેવતી કુંડમાં પણ શ્રીજી મહારાજે સ્નાન કર્યું છે। 8 મુચકુંદ મહાદેવની ગુફા। રેવતી કુંડથી આગળ જતાં આવેલી આ મુચકુંદ મહાદેવની ગુફામાં શ્રીજી મહારાજ વર્ણિવેશે પધાર્યા હતા। 9 શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ। દામોદર કુંડથી શહેર બાજુ આવતાં ખાપ ચોકમાં આવેલા આ બ્રહ્મેશ્વર મહાદેવના મંદિરમાં શ્રીજી મહારાજ વર્ણિવેશે પધાર્યા છે। સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીને આ મંદિરના શિખર જેવા જૂનાગઢ મંદિરના શિખર કરવાની આજ્ઞા કરી હતી। 10 નારાયણ ધરો। ગિરનારની તળેટીમાં આવેલા આ નારાયણ ધરામાં શ્રીજી મહારાજ અને સંતો ભક્તોએ અનેક વાર સ્નાન કરેલ છે। દામોદર કુંડે જીણાભાઈનો અગ્નિ સંસ્કાર કરી નારાયણ ધરામાં સ્નાન કરી શ્રીજી મહારાજે બાજુમાં આવેલ સોનરખ નદીને કાંઠે આંબલીના વૃક્ષ નીચે સભા ભરી જીણાભાઈની પ્રશંસા કરી હતી। 11 શ્રી દુધેશ્વર મહાદેવ। ગિરનાર જતાં રસ્તામાં અંદરની બાજુએ આવેલા આ દુધેશ્વર મહાદેવના મંદિરે શ્રીજી મહારાજે પધારી મહાદેવજીનું પૂજન કર્યું હતું। 12 શ્રી ભવનાથ મહાદેવ। ગિરનારની તળેટીમાં આવેલા આ ભવનાથ મહાદેવના મંદિરે શ્રીજી મહારાજ વર્ણિવેશે તેમજ ત્યાર પછી પણ પધાર્યા હતા। મંદિરની બાજુમાં આવેલા મૃગી કુંડમાં સ્નાન પણ કરેલ છે। 13 ચડાવની વાવ। ગિરનાર ચડતાં પહેલા પ્રારંભે આવેલા આ ચડાવની વાવમાં નીલકંઠ વર્ણીએ સ્નાન કર્યું હતું અને બાજુમાં આવેલા હનુમાનજીનું પૂજન કર્યું હતું। 14 ગિરનાર પર્વત। નીલકંઠ વર્ણી વેશે
અને ત્યાર પછી પણ શ્રીજી મહારાજે ગિરનાર પર્વત ઉપર પધારી પોતાના પાવન પાદપદ્મથી પવિત્રતા અર્પી છે. 15. ગૌમુખી ગંગા. ગિરનારના 4100 પગથિયા ચડતાં આવેલા આ ગૌમુખી ગંગામાં શ્રી નીલકંઠ વર્ણીએ સ્નાન કર્યું હતું. 16. શ્રી અંબાજીની ટૂંક. ગિરનારના 4840 પગથિયા પૂરા થતાં 3330 ફૂટની ઊંચાઈએ આવેલા અંબાજીની ટૂંક પર પધારી શ્રી નીલકંઠ વર્ણીએ જગ્યાને પાવન કરી હતી. 17. ગોરખનાથની ટૂંક. અંબાજીની ટૂંકથી આગળ જતાં 3666 ફૂટની ઊંચાઈએ આવેલા અને ગિરનાર પર્વતની ઊંચામાં ઊંચી ગોરખનાથની ટૂંક ઉપર શ્રી નીલકંઠ વર્ણી પધાર્યા હતા. 18. શ્રી દત્તાત્રેયના પગલાં. 3295 ફૂટની ઊંચાઈએ આવેલી આ જગ્યાએ નીલકંઠ વર્ણીએ તપ સાધના કરતાં તપસ્વીને દત્તાત્રેય રૂપે દર્શન આપ્યા હતા. 19. પથ્થર ચટ્ટી. આ જગ્યાએ સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીનું સદાવ્રત ચાલતું. નીલકંઠ વર્ણી આંગી પણ પધાર્યા હતા અને સદાવ્રતમાં ભોજન કર્યું હતું. આમ આપણે જૂનાગઢ શહેરના ગિરનારમાં આવેલા શ્રી હરિના પ્રસાદીભૂત સ્થાનોની વાર્તા સાંભળી અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.